નવસારી જિલ્લામાં 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકર ભવન, મજીગામ, ચીખલી ખાતે યોજાયો. અધ્યક્ષ સ્થાનેથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભારતના પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે તેમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈ પર્યાવરણને જે નુકસાન થાય છે તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે તેમ જણાવી નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજના હેઠળ 415 હેક્ટરમાં છે 11.50 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. મંત્રીશ્રી આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા, ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. આપણી સંસ્કૃતિ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી. જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છે એમ સમજ કેળવી. તેમને પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્ન અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો. મંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થઈને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે તેમ અપીલ કરી. પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે સૌને જાગૃત બનવા અપીલ કરી. ધારાસભ્ય પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું, ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી 5મી જૂને એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આપણા નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 20 લાખ જેટલા રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે, જે ખરેખર સહાયનીય છે. આપણે જળ, જંગલ, જમીનથી જોડાયેલ છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલાં લેવા જરૂરી છે તેમ જણાવ્યું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી જિલ્લાના સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારી વાસીઓને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જાળવણી કરતી સંસ્થાઓને નાગરિકોને પ્રશસ્ત પત્ર એનાયત કરી સન્માનિત કર્યા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જાળવણી માટેની પ્રતિજ્ઞા લઉં સૌ કોઈ કેમ્પમાં વૃક્ષારોપણમાં જોડાયા અને મહાનુભાવો એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર વલસાડ, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત મહાનુભાવો, પર્યાવરણ પ્રેમી નવસારી વાસીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક બાણા, નવસારી.